આજે આપણે બનાવશું ઘઉંના જાડા લોટમાંથી ચૂરમાના લાડુ। આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે। પાણી લીધું છે જરૂર પૂરતું। ઘી લીધું છે, એ પણ જરૂર પૂરતું જ આપણે લેવાનું છે। એમાંથી ગોળ લીધો છે, એ પણ જરૂર પૂરતો। તેલ, એલચી પાવડર કરી લીધો છે મેં। કિસમિસ લીધી છે, કાજુના ટુકડા કરી લીધા છે, ખસખસ, હવે આપણે મુઠિયા વાળી લેશું। તો પહેલાં આપણે જાડું ઘઉંનું ભડકું લીધું છે અને એમાં મોણ માટે આપણે તેલ નાખીશું। જોતાં પૂરતું જ તેલ નાખવાનું છે મોણમાં। અને હવે સરખું તેલ આપણે લોટમાં મિક્સ કરી લેવાનું છે। મોણ નાખીને આવી રીતે સરસ મુઠ્ઠી વળી જાય છે આપણે લોટની। જોઈએ એ પ્રમાણે આપણે પાણી નાખતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે, એટલે આપણે મુઠિયા સરસ વળી જશે। હવે મુઠિયાનો લોટ સરસ તૈયાર કરી લીધો છે, એકદમ કઠણ। અને એમાંથી આવી રીતે આપણે મુઠિયા વાળવાના છે, હાથેથી મસળી અને આવી રીતે મુઠિયું વાળી લેવાનું છે। મુઠિયા બનાવીને મેં બધા આવી રીતે તૈયાર કરી લીધા છે। હવે આપણે મુઠિયાને તળી લેશું। તો આપણે તળવામાં પહેલાં તેલ નાખશું। તેલ ગરમ થઈ ગયું છે અને મુઠિયા આપણે હવે તળી લેશું। ને પહેલાં આપણે તેલ મૂક્યું હોય ત્યારે ફૂલ ગેસ રાખવાનો છે અને મુઠિયા જ્યારે આપણે તેલમાં નાખીએ છીએ ત્યારે ધીમે તાપે જ તળવાના છે મુઠિયા, નહીંતર આપણે મુઠિયા બળી જશે। ચીપિયાથી આવી રીતે આપણે મુઠિયા પલટાવી લેવાના છે, એટલે અંદરની સાઈડ કાચા પણ ન રહે ને આગળ પાછળ બે સાઈડ સરસ તેલમાં ચડી જાય આપણું મુઠિયું। આવી રીતે સરસ આછો ગોલ્ડન કલરના મુઠિયા તળાઈ ગયા છે, એટલે આવી રીતે તળવાના છે, બહુ બળવા પણ નથી દેવાના। અને હવે આપણે મુઠિયા કાઢી લેશું। મુઠિયાના આવી રીતે કટકા કરી લેવાના છે, એટલે જલ્દી ઠરી જાય ત્યાર પછી આપણે ભૂકો કરવાનો છે એનો। હવે આપણે મિક્સરમાં ફેરવી લેશું। તો હવે મિક્સરમાં ફેરવીને તૈયાર કરી લીધો છે અને આવી રીતે જાડો ભૂકો રાખવાનો છે, સાવ ઝીણો નથી કરવાનો। અને આપણે ઘઉં ચાળતા હોય એ ચાળણી લીધી છે અને એમાં આપણે ભૂકો ચાળી લેવાનો છે। અને જે ચાળતા વધે જાડું એ પણ આપણે મિક્સરમાં પાછું દળી શકીએ।
હવે આપણે ગોળની પાઈ લેવાની છે, તો પહેલાં આપણે એમાં ઘી નાખવાનું છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં ગોળ નાખશું. ગોળ નાખીને આપણે એને ઘીમાં હલાવવાનો છે, મિક્સ કરી લેવાનો છે ઘીમાં. ગોળ આવી રીતે થોડો થોડો ફીણા વળવા માંડશે ને આપણી પાઈ તૈયાર થઈ જાય એટલે આવી રીતે સરસ ફીણા વળવા માંડશે એટલે આપણી પાઈ તૈયાર થઈ ગઈ છે ગોળની. પછી મૂઠિયાનો ભૂકો કરીને રાખ્યો તો એમાં પહેલાં આપણે એલચી પાવડર નાખશું, કાજુના ટુકડા નાખશું અને કિસમિસ નાખશું. અને પછી આપણે એમાં ગોળની પાઈ આપણે નાખી દેવાની છે. ગોળની પાઈ નાખીને આપણે પછી હલાવી લેવાનું છે, એટલે બધું જ સરખું મિક્સ થઈ જશે. અહીંયા મેં લાડવા બનાવવા માટે મશીન લીધું છે, તો એમાં મેં પહેલાં ઘી લગાવી લીધું છે એટલે આપણે લાડવા મશીનમાં ચોટે નહીં. અને એમાં ખસખસના બી નાખી લેવાના છે, એટલે લાડવામાં ઉપરની સાઈડ સરસ દેખાય. અને હવે આપણું મશીન બંધ કરી લેવાનું છે અને આપણે હવે લાડવા વાળી લેવાના છે. આપણો લાડુ સરસ મશીનમાં વળી ગયો છે, તો એને હળવા હાથેથી આપણે કાઢી લેવાનો છે. ઘઉંના જાડા લોટના ચૂરમાના લાડુની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો તમને જો મારો લાડુનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.